દિવાળી ઉપર બનાવો ફ્રેન્ડ્સ હેલ્ધી અને ટેસ્ટી મુખવાસ, જે ફક્ત જમ્યા પછી 1 ચમચી મુખવાસ લેવાથી પેટમાં ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. તો તેના માટે આપણે અહીંયા સફેદ તલ લીધા છે. તેની અંદર આપણે હળદર, નમક અને થોડું એવું પાણી ઉમેરીને સરસ તલને હળદર નમકથી કોટ કરીને આ રીતે ફેલાવીને રાખી દેવાના. સાથે લઈ લેવાની છે અળસી. અળસીની અંદર પણ આપણે નમક અને થોડો એવો લીંબુનો રસ ઉમેરીને આ રીતે સરસ તેને પણ ફેલાવી દેવાની છે પ્લેટમાં. પછી લઈ લેશું કાળા તલ. તેની અંદર આપણે નમક અને થોડું એવો લીંબુનો રસ ઉમેરી દેશું અને આ રીતે તેને પણ સરસ મિક્સ કરીને ફેલાવીને પ્લેટમાં રાખી દેશું. પછી લઈ લેશું વરિયાળી. તેની અંદર હળદર, નમક, થોડું પાણી ઉમેરીને તેને પણ પ્લેટમાં ફેલાવી દેવાની છે. હવે લઈ લેવાનું છે આપણે અજમા અને સુવાદાણા. બંને ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા લઈ શકાય છે. તેમાં પણ થોડું એવું હળદર, નમક અને થોડો એવો લીંબુનો રસ ઉમેરીને 1 કલાક માટે પંખા નીચે ડ્રાય થવા માટે રાખી દઈશું. આ રીતે 1 કલાક પછી સરસ ડ્રાય થઈ જાય ને પછી સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુને આપણે શેકી લેવાની છે. બધી વસ્તુને શેકાતા અલગ અલગ સમય લાગે છે, એટલે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી વસ્તુ શેકતા જ જવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો બધી વસ્તુ અહીંયા શેકાઈને રેડી છે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે તેને મિક્સ કરવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બધી જ વસ્તુ અહીંયા શેકીને ઠંડી થવા માટે રાખી દીધી છે. તો હવે તેની અંદર 100 ગણો સ્વાદ વધારે તેવી આપણે ઉમેરીશું ધાણા દાળ. ધાણા દાળ છે તે મુખવાસમાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે, એટલે જરૂરથી ઉમેરવાની છે ફ્રેન્ડ્સ. અને સાથે ચણોઠીના પાન ઉમેરીને મિક્સ કરીને એરટાઈટ ડબ્બામાં ભરીને 6 મહિના સુધી